આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. પુત્રોની ઉત્પત્તિ કરીને વિધિપૂર્વક દક્ષિણા સહિત યજ્ઞોનું અનુષ્ઠાન કર અને બધી રીતે કૃતાર્થ થઈને દીર્ઘકાળ માટે દિવ્યલોકમાં સ્થાન પ્રાપ્ત કર. પીપલાદે કહ્યું કે પિતાજી, હું એમ જ કરીશ. ત્યાર પછી પત્ની સહિત દધીચી પુત્રને વારંવાર સાંત્વના આપીને દેવતાઓની આજ્ઞા લઈને પુનઃ દિવ્યલોકમાં ચાલ્યા ગયા. પછી દેવતાઓએ ભગવાન શિવને કહ્યું, જગદીશ્વર, હવે દધીચીના હાડકાની અમારી તથા ગાયોની પવિત્રતા માટે કોઈ ઉપાય જણાવો. શિવજીએ કહ્યું કે ગંગાજીમાં સ્નાન કરીને સમસ્ત દેવતા અને ગાયો પાપમુક્ત થઈ શકે છે. એ જ પ્રમાણે દધીચીના શરીરના હાડકાં પણ ગંગાજીના જળમાં ધોવાથી પવિત્ર થઈ જશે. શિવજીની આજ્ઞા પ્રમાણે દેવતાઓ સ્નાન કરીને શુદ્ધ થઈ ગયા અને હાડકાં ધોવા માત્રથી પવિત્ર થઈ ગયા. જ્યાં દેવતાઓ પાપમુક્ત થયા તે પાપનાશન તીર્થ કહેવાય છે. ત્યાં કરેલું દાન અને સ્નાન બ્રહ્મહત્યાનો નાશ કરે છે. જ્યાં ગાયો પવિત્ર થઈ તે સ્થાનનું નામ ગોતીર્થ થયું. જ્યાં દધીચીના હાડકાં પવિત્ર કરવામાં આવ્યા તેને પિતૃતીર્થ જાણવું જોઈએ. તે પિતૃઓની પ્રસન્નતા વધારનારું છે. કોઈ પ્રાણી ગમે તેટલું પાપી કેમ ન હોય, તેના હાડકાં, શરીરની રાખ વગેરે આ તીર્થમાં પધરાવવામાં આવે તો તે જ્યાં સુધી સૂર્યચંદ્રમાં છે ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે. આ પ્રમાણે તે તીર્થમાંથી 3 તીર્થો પ્રગટ થયા. તે સમયે દેવતાઓ અને ગાયોએ પવિત્ર થઈને ભગવાન શંકરને કહ્યું કે અમે હવે પોતપોતાના સ્થાને જઈશું. અહીં સૂર્યદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમની પ્રતિષ્ઠાથી બધા દેવતા પ્રતિષ્ઠિત થઈ જશે. તે માટે આપ આજ્ઞા આપો. સનાતન સૂર્યદેવ સ્થાવર જંગમરૂપી જગતના આત્મા છે. જ્યાં જગતજનની ગંગા અને સાક્ષાત ભગવાન ત્ર્યંબક વિરાજમાન રહ્યા છે, ત્યાં પ્રતિષ્ઠાન નામક તીર્થ પણ થાઓ. આમ કહીને દેવતાઓએ પીપલાદની પણ અનુમતિ લીધી અને પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. ત્યાં જેટલા પીપળાના વૃક્ષ હતા તે પણ કાળાંતરે અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થયા. પ્રતાપી પીપલાદે તે ક્ષેત્રના અધિષ્ઠાતા દેવતા રૂપે ભગવાન શંકરની સ્થાપના કરીને તેમનું પૂજન કર્યું. પછી ગૌતમની કન્યાને પત્ની રૂપે પ્રાપ્ત કરીને ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા. લક્ષ્મી અને યજ્ઞનું ઉપાર્જન કર્યું તથા અંતમાં એ સ્નેહીજનો સાથે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યારથી તે ક્ષેત્ર પીપલેશ્વર તીર્થ તરીકે ઓળખાવા લાગ્યું. તે બધા યજ્ઞનું ફળ આપનારું પવિત્ર તીર્થ છે. તેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થઈ જાય છે. પછી સ્નાન, દાન અને સૂર્યના દર્શનથી જે લાભ થાય છે તેના માટે તો કહેવાનું જ શું. ત્યાં દેવાધિદેવ મહાદેવજીના 2 નામ છે, ચક્રેશ્વર અને પીપલેશ્વર. આ રહસ્યને જાણીને મનુષ્ય બધી અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. દેવ મંદિરમાં સૂર્યની પ્રતિષ્ઠા થવાથી તે ક્ષેત્રને પ્રતિષ્ઠાન કહે છે, જે દેવતાઓને પણ અતિ પ્રિય છે. આ ઉપાખ્યાન અત્યંત પવિત્ર છે. જે મનુષ્ય આનો પાઠ અથવા શ્રવણ કરે છે તે દીર્ઘજીવી, ધનવાન અને ધર્માત્મા થાય છે તથા અંતમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને તેમને જ પામે છે. ત્યાર પછી આવે છે નાગતીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે કે નાગતીર્થ નામનું જે પ્રસિદ્ધ ક્ષેત્ર છે તે સઘળી અભિષ્ટ વસ્તુઓને આપનારું તથા મંગલમય છે. ત્યાં ભગવાન નાગેશ્વર નિવાસ કરે છે. તેના મહાત્મ્યની વિસ્તૃત કથા પણ સાંભળો. પ્રતિષ્ઠાનપુરમાં ચંદ્રવંશી રાજા સુરસેન રાજ્ય કરતા હતા. એ સમસ્ત ગુણોના સાગર અને બુદ્ધિમાન હતા. તેમણે પોતાની પત્નીની સાથે સંતાન પ્રાપ્તિ માટે બહુ યત્ન કર્યા. દીર્ઘકાળ પછી તેમને એક પુત્ર થયો, પરંતુ તે ભયાનક આકારનો સર્પ હતો. રાજાએ તેને બહુ છુપાવીને રાખ્યો. કોઈને એ વાતની જાણ ન હતી કે રાજાનો પુત્ર સર્પ છે. અંતઃપુર કે બહારની કોઈ વ્યક્તિને આ ભેદની જાણ ન હતી. માતા પિતા સિવાય ધાત્રી, અમાત્ય, પુરોહિત વગેરે પણ આ વાત જાણતા ન હતા. તે ભયંકર સર્પને જોઈને પત્ની સહિત રાજાને દરરોજ બહુ દુઃખ થતું હતું. તેમને લાગતું કે આ સર્પરૂપી પુત્ર કરતાં તો પુત્રહીન રહેવું વધારે સારું છે. તે હતો તો ભયંકર સર્પ, પરંતુ વાતો મનુષ્ય જેવી કરતો હતો. તેણે પિતાને કહ્યું કે મારા ચૂડાકરણ, ઉપનયન તથા વેદાધ્યન સંસ્કાર કરાવો. દ્વિજ જ્યાં સુધી વેદનું અધ્યયન કરતો નથી ત્યાં સુધી શુદ્ર જેવો રહે છે. પુત્રની આ વાત સાંભળીને સુરસેન બહુ દુઃખી થયા. તેમણે કોઈ બ્રાહ્મણને બોલાવીને તેના સંસ્કાર વગેરે કરાવ્યા. વેદાધ્યન સમાપ્ત કરીને તેણે પોતાના પિતાને કહ્યું કે નૃપશ્રેષ્ઠ, મારા લગ્ન કરાવી દો. મને સ્ત્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ રહી છે. મારો વિશ્વાસ છે આમ કર્યા વિના આપનું કોઈ પણ કાર્ય સિદ્ધ નહીં થાય. પુત્રનો આ નિશ્ચય જાણીને રાજાએ મંત્રીઓને બોલાવ્યા અને તેના લગ્ન માટે આ પ્રમાણે કહ્યું. મારો પુત્ર યુવરાજ નાગેશ્વર બધા ગુણોની ખાન છે. તે બુદ્ધિમાન, શૂર, દુર્જય તથા શત્રુઓને સંતાપ આપનારો છે. તેના લગ્ન કરવા છે. હું વૃદ્ધ થયો. હવે પુત્રને રાજ્યનો ભાર સોંપીને નિશ્ચિત થવાની ઈચ્છા છે. તમે સૌ મારું હિત સાધવામાં તત્પર થઈને તેના લગ્ન માટે યત્ન કરો. રાજાની વાત સાંભળીને મંત્રીઓ હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આપના પુત્ર ગુણોમાં શ્રેષ્ઠ છે અને આપ પણ સર્વત્ર વિખ્યાત છો. પછી આપના પુત્રના લગ્ન માટે શેની મંત્રણા કરવાની હોય અને તેના માટે ચિંતા શા? અમાત્યોની વાત સાંભળીને રાજા થોડા ગંભીર થઈ ગયા. મંત્રીઓને એવું બતાવવા ઈચ્છતા ન હતા કે મારો પુત્ર સર્પ છે, તથા મંત્રીઓ પણ આ વાતથી અજાણ જ રહ્યા. રાજાએ ફરી કહ્યું કે કઈ કન્યા વધારે ગુણવાળી છે તથા કયો રાજા ઉત્તમ કુળમાં ઉત્પન્ન, શ્રીમાન અને ઉત્તમ ગુણોનો આશ્રય છે. રાજાનું આ કથન સાંભળીને અમાત્યોમાંથી એક પરમ બુદ્ધિમાન પુરુષે, જે મહારાજના સંકેતને સમજનાર હતા, તેમનો વિચાર જાણીને બોલ્યા
કે મહારાજ પૂર્વે દેશમાં વિજય નામના એક રાજા છે. તેમની પાસે હાથી, ઘોડા, રત્નોનો ભંડાર છે. મહારાજ વિજયના 8 પુત્રો છે, જેઓ મોટા ધનુર્ધર છે. તેમની બહેન ભોગવતી સાક્ષાત લક્ષ્મી જેવી છે. રાજા, તે આપના પુત્ર માટે સુયોગ્ય પત્ની થશે. વૃદ્ધ અમાત્ય વાત સાંભળીને રાજાએ કહ્યું કે રાજા વિજયની તે કન્યા મારા પુત્રને માટે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે બતાવો. વૃદ્ધ અમાત્યે કહ્યું કે મહારાજ, તમારા મનમાં જે વાત છે તે હું સમજી ગયો. હવે આપ કાર્યસિદ્ધિ માટે મને જવાની આજ્ઞા આપો. મહારાજ સુરસેને આભૂષણ, વસ્ત્ર વગેરેથી વૃદ્ધ મંત્રીનો સત્કાર કરીને તેમને બહુ મોટી સેના સાથે મોકલ્યા. પૂર્વ દિશામાં જઈને મહારાજ વિજયને મળ્યા. ત્યાં વિવિધ પ્રકારની વાતચીત અને નીતિયુક્ત ઉપાયોથી તેમણે રાજાને સંતુષ્ટ કર્યા. મંત્રીએ રાજકુમારી ભોગવતી અને યુવરાજ નાગના લગ્ન નિશ્ચિત કરાવી દીધા. રાજા વિજયે કન્યા આપવાનો સ્વીકાર કરી લીધો. વૃદ્ધ મંત્રીએ પાછા આવીને સુરસેનને લગ્ન નક્કી થયાના બધા સમાચાર કહી સંભળાવ્યા. ત્યાર પછી ઘણો સમય વ્યતીત થઈ જવાથી વૃદ્ધ મંત્રી બીજા મંત્રીઓની સાથે એકાએક રાજા વિજયને ત્યાં ગયા અને આ પ્રમાણે કહ્યું કે રાજન, મહારાજ સુરસેનના રાજકુમાર નાગ બહુ બુદ્ધિમાન અને ગુણોના સમુદ્ર છે. એ સ્વયં અહીં આવવા ઈચ્છતા નથી. ક્ષત્રિયોના લગ્ન અનેક પ્રકારે થાય છે, તેથી આ લગ્ન શાસ્ત્રો દ્વારા થઈ જાય તો સારું છે. વૃદ્ધ મંત્રીની વાત સાંભળીને તેણે રાજા વિજય સત્ય માની અને ભોગવતીના લગ્ન શસ્ત્રવિધિ અનુસાર સંપન્ન થયા. લગ્ન પછી રાજાએ બહુ હર્ષ સાથે અનેક ગાયો અને સોનું અને અશ્વ વગેરે સમગ્ર દહેજમાં આપીને કન્યાને વિદાય કરી. સાથે પોતાના અમાત્યોને પણ મોકલ્યા. વૃદ્ધ મંત્રી વગેરે પ્રતિષ્ઠાનમાં આવીને મહારાજ સુરસેનને તેમની પુત્રવધુ સમર્પિત કરી દીધી. રાજા વિજયે જે વિનયપૂર્વક વચન કહ્યા હતા તે પણ સુરસેનને સંભળાવ્યા અને તેમની આપેલી દહેજની સામગ્રી, અદ્ભુત આભૂષણો, દાસીઓ તથા વસ્ત્ર વગેરે આપી દીધા. આ બધા કાર્યોનું સંપાદન કરીને તે બધા કૃતકૃત્ય થઈ ગયા. રાજકુમારી ભોગવતીની સાથે રાજા વિજયના જ મંત્રીઓ આવ્યા હતા. તેમનો રાજા સુરસેને બહુ સન્માન સાથે સ્વાગત સત્કાર કર્યો, જેને સાંભળીને રાજા વિજયને પ્રસન્નતા થાય એવું વર્તન કરીને બધાને વિદાય કર્યા. રાજા વિજયની કન્યા રૂપવતી હતી. તે સુંદરી, સદા પોતાના સાસુ સસરાની સેવામાં તત્પર રહેતી હતી. ભોગવતીનો પતિ અત્યંત ભીષણ મહાનાગ રત્નોથી સુશોભિત એકાંત સ્થાનમાં પુષ્પોથી સજાવેલી સુખદ શૈયા પર આરામ કરતો હતો. તેણે પોતાના માતા પિતાને વારંવાર કહ્યું કે મારી પત્ની રાજકુમારી મારી પાસે કેમ આવતી નથી. પુત્રની આ વાત સાંભળીને તેની માતા ધાત્રીએ કહ્યું કે તમે ભોગવતીને જોઈને કહો, તમારો પતિ એક સર્પ છે. જુઓ, આ સાંભળીને તે શું કહે છે. બહુ સારું કહીને ધાત્રી ભોગવતી પાસે ગઈ અને એકાંતમાં વિનીત ભાવે બોલી, કલ્યાણી, હું તમારા પતિને જાણું છું. એ દેવતા છે, પરંતુ આ વાત કોઈને કહેશો નહીં. એ મનુષ્ય નહીં, સર્પ રૂપે છે. ધાત્રીની વાત સાંભળીને ભોગવતીએ કહ્યું કે મનુષ્ય કન્યાને સામાન્યતઃ મનુષ્ય જ પતિ મળતો હોય છે. જો હું દેવજાતિનો પુરુષ પતિ રૂપે પ્રાપ્ત થાય તો તે શું કહેવું? એ તો બહુ પુણ્યથી મળે છે. ધાત્રીએ ભોગવતીની વાત સર્પને, તેની માતાને અને મહારાજ સુરસેનને પણ કહી. ભોગવતીએ પણ ધાત્રીને બોલાવીને કહ્યું કે તમારું કલ્યાણ થાવ, મને મારા સ્વામીના દર્શન તો કરાવો. ત્યારે ધાત્રી તેને લઈને અત્યંત ભયાનક સર્પના દર્શન કરાવે. તે સુગંધિત ફૂલો પાથરેલી શૈયા પર બિરાજમાન હતા. એકાંત ગૃહમાં રત્નોથી વિભૂષિત ભયાનક સર્પના આકારમાં બેઠેલા પોતાના સ્વામીને જોઈને ભોગવતીએ હાથ જોડીને કહ્યું કે હું ધન્ય અને અનુગૃહિત છું, જેના પતિ દેવતા છે, પતિ જ સ્ત્રીની ગતિ છે. આ સાંભળીને નાગને બહુ પ્રસન્નતા થઈ. તેણે મલકાઈને કહ્યું કે સુંદરી, હું તમારી ભક્તિથી સંતુષ્ટ છું. બોલો, તમને કયો અભિષ્ટ વરદાન આપો. તમારા અનુગ્રહથી મારી સમગ્ર સ્મરણ શક્તિ જાગૃત થઈ ગઈ છે. મને પિનાકધારી દેવાધિદેવ શંકર શાપ આપ્યો છે. શેષનાગનો બળવાન પુત્ર નાગ, જે ભગવાન શંકરના હાથનું કંકણ બની રહે છે, તે જ હું તમારો પતિ છું અને તમે તે જ પૂર્વજન્મના મારા પત્ની ભોગવતી છો. એક દિવસ ભગવાન શંકર એકાંતમાં પાર્વતીજી સાથે બેઠા હતા. ત્યાં પાર્વતીજીએ એક વાત કહી, જેને સાંભળીને ભગવાન શિવ ખડખડાટ હસી પડ્યા. તે સમયે મને પણ હસવું આવી ગયું. એનાથી ક્રોધિત થઈને ભગવાને મને આ શાપ આપ્યો. તું મનુષ્ય યોનિમાં સર્પ રૂપે જન્મ લઈને જ્ઞાની થઈશ. કલ્યાણી, આ શાપ સાંભળીને તમે અને મેં પણ ભગવાનને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી. ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તમે ગૌતમીના તટ પર મારી પૂજા કરશો અને હું તમારા અંતઃકરણમાં જ્ઞાન મૂકીશ, તે સમયે તમે ભોગવતીની કૃપાથી શાપ મુક્ત થઈ જશો. તેથી મારા પર આ સંકટ આવ્યું છે. તમે મને ગૌતમીના તટ પર લઈ જાઓ અને મારી સાથે જ ભગવાનની પૂજા કરો. તેનાથી મારો શાપ નિવૃત્ત થઈ જશે અને આપણે બંને ફરીથી ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરીશું. કષ્ટમાં પડેલા સમસ્ત પ્રાણીઓ માટે સદા ભગવાન શિવ જ પરમ ગતિ છે. પતિની આ વાત સાંભળીને ભોગવતી તેમને સાથે લઈને ગૌતમીના તટ પર ગઈ અને ત્યાં ગૌતમીમાં સ્નાન કરીને તેમણે શિવની પૂજા કરી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાને તે સર્પને દિવ્ય રૂપ પ્રદાન કર્યું. ત્યારે તે પોતાના માતા પિતાને પૂછીને શિવલોકમાં જવા તૈયાર થયા. આ જાણીને પિતાએ કહ્યું કે બેટા, તું એક જ મારો પુત્ર અને યુવરાજ છે. તેથી આ સમસ્ત રાજ્યનું પાલન કર અને ઘણા પુત્ર ઉત્પન્ન કરીને મારા સ્વર્ગગમન બાદ શિવલોકમાં જજે. પિતાની વાત સાંભળીને નાગરાજે કહ્યું કે સારું, એવું જ કરીશ. પછી એ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરીને પોતાની પત્નીની સાથે રહેવા લાગ્યા. પિતા, માતા અને પુત્રોની સાથે તેમણે જે વિશાળ રાજ્યનો ઉપભોગ કર્યો અને જ્યારે પિતા સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યારે પોતાના પુત્રોને રાજ્ય સોંપીને પત્ની અને અમાત્ય વગેરેની સાથે શિવપુરમાં ગયા. ત્યારથી તે તીર્થ નાગતીર્થના નામથી વિખ્યાત થયું. ત્યાં ભોગવતી દ્વારા સ્થાપિત ભગવાન નાગેશ્વર બિરાજે છે. તે તીર્થમાં કરેલું સ્નાન, દાન અભિષ્ટ ફળ આપે છે.
ત્યાર પછી આવે છે માતૃતીર્થ, અવિઘ્ન તીર્થ અને શેષ તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે, ગૌતમીના તટ પર માતૃતીર્થના નામે વિખ્યાત જે ઉત્તમ તીર્થ છે તે મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે. મનુષ્ય તેના સ્મરણ માત્રથી સઘળી માનસિક ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. પૂર્વકાળમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. તે સમયે દેવતાઓ દાનવો પરાસ્ત ન કરી શક્યા. ત્યારે હું બધા દેવતાઓની સાથે શૂલપાણી ભગવાન શંકર પાસે ગયો અને હાથ જોડીને વિવિધ પ્રકારના વાક્યો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યો. મહેશ, જે સમયે સમસ્ત દેવતાઓ અને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી એક હળાહળ વિષ નીકળ્યું, તેને ગળી જવા આપના સિવાય બીજું કોણ સમર્થ હતું? જેની સામે બીજા દેવતાઓ મસ્તક નમાવે છે તથા જે માત્ર ફૂલોના બાણથી ત્રણેય લોકને પોતાના આધીન કરવામાં સમર્થ છે, તે જ કામદેવ જ્યારે આપણા ઉપર આક્રમણ કરવા આવ્યા ત્યારે સ્વયં નષ્ટ થઈ ગયા. તેથી આપનાથી વધીને બીજું કોણ શક્તિશાળી છે? આ સ્તુતિ સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, દેવતાઓ, જણાવો તમે શું ઈચ્છો છો? હું તમને અભિષ્ટ વરદાન આપીશ. દેવતાઓ બોલ્યા કે વૃષભધ્વજ, અમારા પર દાનવોનો બહુ મોટો ભય ઉપસ્થિત થયો છે. આપ ત્યાં આવીને શત્રુઓનો સંહાર કરો અને દેવતાઓની રક્ષા કરો. પ્રભુ, અમને આપનાથી સનાત છીએ. દેવતાઓ આ પ્રમાણે કહેતા જ ભગવાન શંકર તે સ્થાન પર આવ્યા જ્યાં દૈત્યો યુદ્ધ માટે ઊભા હતા. ત્યાં દૈત્યોનું ભગવાન શંકર સાથે ભયંકર યુદ્ધ થયું અને દૈત્યો આમ તેમ ભાગવા લાગ્યા. યુદ્ધ કરતી વેળાએ શંકરના લલાટમાંથી પ્રસ્વેદના બિંદુ પડવા લાગ્યા. તે બિંદુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શિવાકાર માતાઓ પ્રગટ થઈ ગઈ. તેઓ ભગવાન મહેશ્વરને કહેવા લાગી, આપ આજ્ઞા આપો તો અમે બધે અસુરોને ખાઈ જઈએ. ત્યારે ભગવાને કહ્યું, શત્રુ જ્યાં જ્યાં જાય બધે તેમનો પીછો કરો. આ સમયે તેઓ મારા ડરથી રસાતળમાં ગયા છે. તમે પણ રસાતળ સુધી તેમની પાછળ જાઓ. આવી આજ્ઞા મળતા બધી માતાઓ પૃથ્વી છેદીને રસાતળમાં ગઈ અને અતિ ભયંકર દૈત્ય દાનવોનો સંહાર કરીને પછી દેવતાઓ પાસે આવી ગઈ. માતાઓ ગઈ ત્યારથી પાછી આવી ત્યાં સુધી દેવતાઓ ગૌતમીના તટ પર ઊભા રહી પછી આવ્યા. પછી દેવતાઓએ માતાઓને વરદાન આપ્યું, સંસારમાં જે રીતે શિવજીની પૂજા થાય છે તે જ રીતે માતાઓને પણ થાય. આમ કહી દેવતાઓ અંતર્ધ્યાન થઈ ગયા અને માતાઓ ત્યાં જ રહી ગયા. જ્યાં જ્યાં તે દેવીઓ સ્થિત થઈ તે બધા સ્થાન માતૃતીર્થ માનવામાં આવે છે. તે બધા તીર્થ દેવતાઓ માટે પણ સેવ્ય છે. પછી મનુષ્યો માટે તો વાત જ ક્યાં. શિવજીના કથાનુસાર તે તીર્થોમાં કરવામાં આવેલા સ્નાન, દાન, તર્પણ બધું અક્ષય થઈ જાય છે. જે મનુષ્ય માતૃતીર્થના આ ઉપાખ્યાનને દરરોજ સાંભળે છે, સ્મરણ કરે છે અથવા વાંચે છે તે દીર્ઘાયુ અને સુખી થાય છે. માતૃતીર્થ પછી અવિઘ્ન તીર્થ છે. તે બધા વિઘ્નોનો નાશ કરનારું છે. નારદ ત્યાંનું વૃત્તાંત પણ કહું છું, ભક્તિપૂર્વક સાંભળો. એકવાર ગૌતમીના ઉત્તર તટ પર દેવતાઓનો યજ્ઞ આરંભ થયો, પરંતુ વિઘ્ન દોષના કારણે તેની સમાપ્તિ ન થઈ. ત્યારે બધા દેવતાઓએ મને અને ભગવાન વિષ્ણુને આનું કારણ પૂછ્યું. તે સમયે મેં ધ્યાનસ્થ થઈને કારણનો પતો મેળવ્યો અને કહ્યું કે આમાં ગણેશજી વિઘ્ન નાખી રાખ્યા છે. તેથી આ યજ્ઞની સમાપ્તિ થતી નથી. તેથી બધા ભગવાન ગણેશની સ્તુતિ કરો. મારો આદેશ મળતા બધા દેવતાઓ ગૌતમીમાં સ્નાન કરીને આદિદેવ ગણેશની ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા કે સદા સર્વ કાર્યોમાં બધા દેવતા તથા શિવ, વિષ્ણુ અને બ્રહ્માજી પણ જેમનું પૂજન, નમસ્કાર અને ચિંતન કરે છે તે વિઘ્નરાજ ગણેશના અમે શરણે છીએ. વિઘ્નરાજ ગણેશ સિવાય મનોવાંછિત ફળ આપનાર કોઈ દેવતા નથી. તેઓ નિશ્ચય કરીને ત્રિપુરારી મહાદેવજીએ પણ ત્રિપુરવદના પહેલાં તેમનું પૂજન કર્યું હતું. જેમનું ધ્યાન કરવાથી બધા દેહધારીઓના મનોરથ પૂર્ણ થઈ જાય છે તે અંબિકાનંદન ગણેશ આ મહાયજ્ઞમાં શીઘ્ર અમારા વિઘ્નોનું નિવારણ કરે. દેવી પાર્વતીના ચિંતન માત્રથી જ ગણેશ જેવો પુત્ર ઉત્પન્ન થઈ ગયો. તેનાથી સમગ્ર જગતમાં મહાન ઉત્સવ છવાઈ ગયો. આ વાત તે દેવતાઓએ પોતાના મુખેથી કહી હતી. તેઓ નવજાત શિશુના રૂપમાં ગણેશજીને નમસ્કાર કરીને કૃતાર્થ થયા હતા. માતાના ખોળામાં બેસીને માતાને રોકવા છતાં તેમણે પિતાના લલાટમાં સ્થિત ચંદ્રમાને બળપૂર્વક પકડીને તેમની જટાઓમાં છુપાવી દીધો. આ ગણેશજીનો બાળ વિનોદ હતો. જો કે એ પૂર્ણ તૃપ્ત હતા તો પણ વધારે સમય સુધી માતાના સ્તનોનું દૂધ એટલા માટે પીતા રહ્યા કે ક્યાંક મોટા ભાઈ કાર્તિકેય પણ આવીને પીવા ન લાગે. તેમની બુદ્ધિમાં બાલ સ્વભાવવશ થઈ ભાઈ પ્રત્યે ઈર્ષા ભરાઈ ગઈ હતી. એ જોઈને ભગવાન શંકરે વિનોદવશ કહ્યું, વિઘ્નરાજ, તમે બહુ દૂધ પીઓ છો, તેથી લંબોદર થઈ જાઓ. આમ કહીને તેમણે ગણેશનું નામ લંબોદર રાખી દીધું. દેવોના સમુદાયથી ઘેરાયેલા મહેશ્વરે કહ્યું કે બેટા, તમારે નૃત્ય કરવું જોઈએ. આ સાંભળી તેમણે પોતાના ઝાંઝરના રણકાર દ્વારા શંકરને સંતુષ્ટ કરી દીધા. આથી પ્રસન્ન થઈને શિવજીએ પોતાના પુત્રને ગણેશના પદ પર અભિષિક્ત કરી દીધા. જે એક હાથમાં વિઘ્નપાશ અને બીજા હાથથી ખભા પર કુહાડી રાખે છે તથા પૂજા ન કરવાથી પોતાની માતાના કાર્યમાં પણ વિઘ્ન નાખી દે છે, તે વિઘ્નરાજ જેવો બીજો કોણ છે? જે ધર્મ, અર્થ અને કામ વગેરેમાં સર્વપ્રથમ પૂજનીય છે તથા દેવતા અને અસુર પણ દરરોજ જેમની પૂજા કરે છે, જેમની પૂજાનું ફળ કદી નષ્ટ થતું નથી, તે પ્રથમ પૂજનીય ગણેશને અમે પહેલાં મસ્તક નમાવીએ છીએ. જેમની પૂજાથી દરેકને પ્રાર્થનાને અનુરૂપ સર્વ પ્રકારના ફળની સિદ્ધિ દેખાય છે. જેમને પોતાના સ્વતંત્ર સામર્થ્ય પર અત્યંત ગર્વ છે, તે બંધુપ્રિય મૂષક વાહન ગણેશજીની અમે સ્તુતિ કરીએ છીએ. જેમણે પોતાના સરસ સંગીત, નૃત્ય, સમસ્ત મનોરથોની સિદ્ધિ તથા
વિનોદ દ્વારા માતા પાર્વતીને પૂર્ણ સંતુષ્ટ કર્યા છે. તે અત્યંત સંતુષ્ટ હૃદયના ગણેશનું અમે શરણ લઈએ છીએ. આ પ્રમાણે દેવતાઓએ સ્તુતિ કરવાથી ગણેશજીએ તેમને કહ્યું કે દેવતાઓ, હવે તમારા યજ્ઞમાં વિઘ્ન નહીં પડે. જ્યારે દેવયજ્ઞ નિર્વિઘ્ને પૂરો થઈ ગયો ત્યારે ગણેશજીએ તે દેવતાઓને કહ્યું કે જેઓ આ સ્ત્રોત દ્વારા ભક્તિપૂર્વક મારી સ્તુતિ કરશે તેમણે કદી દરિદ્રતા અને દુઃખ જોવા નહીં પડે. જે આ તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન અને દાન કરશે તેમના શુભ કાર્ય નિર્વિઘ્ન સિદ્ધ થશે. આ વાતનો તમે સૌ પણ અનુમોદન કરો. એમના આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓએ એક સ્વરે કહ્યું કે એવું જ થશે. યજ્ઞ સમાપ્ત થયા પછી દેવતા પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી આ તીર્થ અવિઘ્ન તીર્થ કહેવાય છે. તે મનુષ્યોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું તથા સઘળા વિઘ્નોનો નાશ કરનારું છે. અવિઘ્ન તીર્થ પછી શેષ તીર્થ છે. તે પણ સમસ્ત અભિષ્ટ વસ્તુઓનું આપનારું છે. હું તેના સ્વરૂપનું વર્ણન કરું છું. રસાતળમાં સ્વામી મહાનાગ શેષ સમસ્ત નાગો સાથે રસાતળમાં રહેવા માટે ગયા, પરંતુ રાક્ષસો, દૈત્યો અને દાનવોએ જેમનો રસાતળમાં પહેલેથી જ પ્રવેશ થઈ ચૂક્યો હતો, નાગરાજને ત્યાંથી કાઢી મૂક્યા. ત્યારે તેઓ મારી પાસે આવીને બોલ્યા કે ભગવાન, તમે અમને અને રાક્ષસોને રસાતળ આપ્યું છે, પરંતુ દૈત્યો અને રાક્ષસો અમને ત્યાં સ્થાન આપવા માગતા નથી. તેથી આપના શરણમાં આવ્યો છું. ત્યારે મેં નાગને કહ્યું કે તું ગૌતમીના તટ પર જા. ત્યાં મહાદેવજીની સ્તુતિ કરવાથી તારો મનોરથ પૂર્ણ થશે. તેમના સિવાય બીજું કોઈ ત્રણેય લોકમાં એવું નથી જે બધાના મનોરથ સિદ્ધ કરી શકે. મારા કહેવાથી શેષનાગ ત્યાં ગયા અને ગંગામાં સ્નાન કરીને હાથ જોડીને દેવેશ્વર મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. ત્રણેય લોકના સ્વામી ભગવાન શંકરને નમસ્કાર છે, જે દક્ષ યજ્ઞના વિધ્વંસક, જગતના આધિવિધાતા અને ત્રિભુવન રૂપ છે. તે ભગવાન શિવને નમસ્કાર છે. જેમના હજારો મસ્તકો છે તે ભગવાન સદાશિવને નમસ્કાર છે. સૌનો સંહાર કરનાર રુદ્રદેવને નમસ્કાર છે. ભગવાન આપ સોમ, સૂર્ય, અગ્નિ અને જળરૂપ છો. આપને નમસ્કાર છે. જે સર્વદા સર્વ સ્વરૂપ અને કાળરૂપ છે તે ભગવાન શિવને નમસ્કાર છે. હે સર્વેશ્વર શંકર, મારી રક્ષા કરો. સર્વવ્યાપી સોમેશ્વર, મારી રક્ષા કરો. જગન્નાથ, આપને નમસ્કાર છે. મારો મનોરથ પૂર્ણ કરો. આ સ્તુતિથી પ્રસન્ન થઈ મહેશ્વરે નાગરાજને મનોવાંછિત વરદાન આપ્યું. જે દેવતાઓ સાથે શત્રુતા રાખનાર દૈત્ય, દાનવ તથા રાક્ષસોના વિનાશમાં સહાયક હતું. ભગવાને શેષનાગને ત્રિશૂળ આપીને કહ્યું કે આના વડે પોતાના શત્રુઓનો સંહાર કરો. ભગવાન શિવની આ આજ્ઞાથી શેષનાગ સર્પોની સાથે રસાતળમાં ગયા. ત્યાં તેમણે ત્રિશૂળ વડે પોતાના શત્રુ, દૈત્ય, દાનવ તથા રાક્ષસોનો વધ કર્યો અને પછી ભગવાન શેષેશ્વરના દર્શન કરવા માટે ગૌતમી તટે પાછા આવ્યા. નાગરાજ જે માર્ગથી પાછા આવ્યા તેમાં રસાતળમાં ત્યાં સુધી છેદ થઈ ગયો. તે છેદમાંથી ગૌતમી ગંગાનું અત્યંત પુણ્યદાયી જળ પાતાળ ગંગામાં જઈને મળી ગયું. આ પ્રમાણે એ બંનેનો સંગમ થયો. ભગવાન શેષેશ્વરની સામે એક વિશાળ કુંડ બનાવીને શેષનાગે તેમાં હવન કર્યો. તે કુંડમાં સદા અગ્નિદેવ સ્થિત રહે છે. તેમાં ગંગાના જળનો સંગમ થવાથી તે જળ ગરમ થઈ ગયું. મહાયશસ્વી શેષનાગ મહાદેવજીની આરાધના કરીને પુનઃ રસાતળમાં ચાલ્યા આવ્યા. ત્યારથી તે સ્થાન નાગતીર્થ તથા શેષતીર્થના નામે પ્રસિદ્ધ થયું. તે સઘળી અભિષ્ટ વસ્તુઓ આપનારું, પવિત્ર તથા રોગ અને દરિદ્રતાનો નાશ કરનારું છે. તેનાથી લક્ષ્મી તથા આયુષ્યની પણ વૃદ્ધિ થાય છે. તે પવિત્ર તીર્થ સ્નાન અને દાનથી મોક્ષપ્રદ છે. જે મનુષ્ય આ પ્રસંગનું શ્રવણ, મનન, પઠન કરે છે તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. જ્યાં શેષેશ્વર અને શક્તિ પ્રદાન કરનારા ભગવાન શિવ છે ત્યાં ગૌતમીના બંને તટો પર 2100 તીર્થ છે, જે સર્વ સંપત્તિના પ્રદાતા છે. ત્યાર પછી આવે છે અસ્વસ્થ, પીપલ તીર્થ, શનેશ્વર તીર્થ, સોમતીર્થ, ધાન્ય તીર્થ અને વિદર્ભા સંગમ તથા રેવતી સંગમ તીર્થનો મહિમા. બ્રહ્માજી કહે છે, ગોદાવરીના ઉત્તર તટ પર અશ્વતીર્થ, પીપલ તીર્થ અને શનેશ્વર તીર્થ છે. તેમનું ફળ સાંભળો. પૂર્વકાળની વાત છે. દેવતાઓએ મહર્ષિ અગસ્ત્યને અનુરોધ કર્યો હતો કે આપ વિંધ્ય પર્વતને આદેશ આપીને ઊંચે વધવાથી રોકો. મહર્ષિ અગસ્ત્ય ધીરે ધીરે હજારો મુનિઓની સાથે વિંધ્ય પર્વતની સમીપ ગયા. તેમણે જોયું કે પર્વતશ્રેષ્ઠ વિંધ્ય અસંખ્ય વૃક્ષોથી વ્યાપ્ત, સેંકડો શિખરોથી ઘેરાયેલો અને બહુ ઊંચો છે. ઊંચાઈમાં તે મેરુગીરી અને સૂર્યની બરાબરી કરી રહ્યો છે. મુનિના આવવાથી વિંધ્ય પર્વતે તેમનો આતિથ્ય સત્કાર કર્યો. મુનિશ્રેષ્ઠ અગસ્ત્યે બધા બ્રાહ્મણો સાથે વિંધ્યગીરીની પ્રશંસા કરી અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે આ પ્રમાણે કહ્યું. પર્વત શ્રેષ્ઠ, હું તત્વદર્શી મુનિઓની સાથે દક્ષિણ દિશાની યાત્રા કરવા જાઉં છું. તમે મને જવાનો માર્ગ આપો. હું તમારી પાસે આતિથ્યમાં એ જ માગું છું કે જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમે નીચે નમેલા જ રહેજો. એનાથી વિપરીત કરશો નહીં. વિંધ્ય પર્વતે કહ્યું, બહુ સારું, એમ જ કરીશ. મહર્ષિ અગસ્ત્ય તે મુનિઓની સાથે દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. ધીરે ધીરે ગૌતમીના તટ પર પહોંચીને સાવંતસરિક યજ્ઞમાં એ દીક્ષિત થઈ ગયા. તેમણે ઋષિઓની સાથે 1 વર્ષ સુધી યજ્ઞ આરંભ્યો. તે દિવસમાં કૈટભના 2 પાપી પુત્ર રાક્ષસ ધર્મના કંટક બની રહ્યા હતા. તેમનું નામ હતું અસ્વસ્થ અને પીપલ. તેઓ દેવલોકમાં પણ વિખ્યાત હતા. બ્રાહ્મણોને હેરાન કરવા એ તેમનું નિત્ય કામ હતું. બ્રાહ્મણોનું કષ્ટ જોઈને મહર્ષિઓ ગોદાવરીના દક્ષિણ તટ પર નિયમપૂર્વક તપસ્યા કરનારા
સૂર્યપુત્ર શનેશ્વરની પાસે ગયા અને તેમને આ રાક્ષસોના બધા અત્યાચાર કહી સંભળાવ્યા. આ સાંભળીને શનેશ્વર બ્રાહ્મણના વેશમાં રહેનારા અસ્વસ્થ નામક રાક્ષસની પાસે ગયા અને પોતે પણ બ્રાહ્મણ બનીને તેની પરિક્રમા કરી. તેમને પરિક્રમા કરતા જોઈને રાક્ષસ તેમને બ્રાહ્મણ જ સમજ્યો અને દરરોજની જેમ માયા વડે તે પાપી રાક્ષસે તેમને પણ પોતાનો કોળિયો બનાવી દીધો. પછી શરીરમાં પ્રવેશ કરીને શનિએ તેના આંતરડા જોયા. શનિની દ્રષ્ટિ પડતા જ તે પાપાત્મા રાક્ષસ વજ્રના પ્રહારથી મરાયેલા પર્વતની જેમ ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયો. અસ્વસ્થને ભસ્મ કરીને તે બ્રાહ્મણ રૂપધારી શનિ બીજા રાક્ષસની પાસે ગયા. ત્યાં તેમણે પોતાને વેદાધ્યયન કરનારા બ્રાહ્મણ રૂપે ઓળખાવ્યા, જાણે એ પોતે વિનીત શિષ્ય હતા. અને પીપલગુરુ પીપલે અગાઉની જેમ અન્ય શિષ્યોની જેમ શનેશ્વરને પણ પોતાનો કોળિયો બનાવ્યો. પરંતુ ઉદરમાં પ્રવેશ થયા પછી શનિએ તેના આંતરડા ઉપર દ્રષ્ટિ નાખી. તેની સાથે જ તે પણ બળીને ભસ્મ થઈ ગયો. આ પ્રમાણે તે બંનેને મારીને સૂર્યપુત્ર શનેશ્વર મુનિઓને પૂછ્યું કે હવે મારા માટે કયું કાર્ય છે, તમે બતાવો. મુનિઓએ બહુ હર્ષ થયો. તેમણે શનિને ઈચ્છાનુસાર વરદાન આપવાનું વિચાર્યું. શનેશ્વર બોલ્યા કે જેઓ મારા દિવસે નિયમથી રહીને અસ્વસ્થનો સ્પર્શ કરે તો તેમના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે અને મારા દ્વારા થનારી પીડા પણ તેમને ન થાય. જે મનુષ્યો અસ્વસ્થ તીર્થમાં સ્નાન કરે તેમના પણ સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય. જેઓ શનિવારે પ્રાતઃકાળે ઉઠીને અસ્વસ્થનો સ્પર્શ કરે તેમની સમસ્ત ગ્રહ પીડા દૂર થઈ જાય. ત્યારથી તે તીર્થને અસ્વસ્થ તીર્થ, પીપલ તીર્થ અને શનેશ્વર તીર્થ પણ કહે છે. અગત્ય, સાત્રિક, યાજ્ઞિક અને સામગ વગેરે 16,108 તીર્થ ત્યાં વસે છે. તે તીર્થોમાં કરેલું સ્નાન અને દાન સઘળા યજ્ઞનું ફળ આપે છે. એની આગળ વિખ્યાત સોમતીર્થ છે. તેમાં સ્નાન અને દાન કરવાથી સોમપાનનું ફળ મળે છે. ઔષધિઓ પૂર્વકાળથી સમગ્ર જગતની માતાઓ છે. તેમનામાં જ યજ્ઞ, સ્વાધ્યાય અને ધર્મકાર્ય પ્રતિષ્ઠિત છે. ઔષધિઓ સમસ્ત રોગોનું નિવારણ થાય છે. તેમનાથી જ અન્નની ઉત્પત્તિ અને પ્રાણ રક્ષા થાય છે. એક દિવસ ઔષધિઓએ મને કહ્યું કે સુરશ્રેષ્ઠ, અમને એક એવો પતિ આપો જે રાજા હોય. તેમની વાત સાંભળીને મેં કહ્યું કે તમને પતિરૂપે રાજા પ્રાપ્ત થશે. ત્યારે તેમણે ફરી પ્રશ્ન કર્યો કે એના માટે અમારે ક્યાં જવું પડશે. મેં કહ્યું કે માતાઓ, તમે ગૌતમીના તટ પર જાઓ. ગૌતમીના પ્રસન્ન થવાથી તમને લોકપૂજિત રાજાની પ્રાપ્તિ થશે. આ સાંભળીને ઔષધિઓ ત્યાં ગઈ અને ગૌતમીની સ્તુતિ કરવા લાગી. ઔષધિઓએ કહ્યું કે ભગવાન શંકરની પ્રિયતમા પુણ્ય સલીલા ગૌતમી, જો તમે આ ભૂતળ પર આવ્યા ન હોત તો સંસારના પ્રાણી જેઓ વિવિધ પ્રકારના પાપોથી તિરસ્કૃત અને દુઃખી થયા છે તેમનું શું થાત? નંદીશ્વરી પૃથ્વી પરના મનુષ્યોના સૌભાગ્યનું અનુમાન કોણ કરી શકે છે? આગળની કથા આવતીકાલે.